સુરત સિટી અને બસમાં ટિકિટ કૌભાંડ, આખી બસના યાત્રીઓ ટિકિટ વગર પકડાયા। પાલિકાની આક્રમક કાર્યવાહી છતાં કંડક્ટર દ્વારા ટિકિટ ન અપાતી હોવાનું સામે આવ્યું। 22,180 રૂપિયાનો દંડ વસૂલી કંડક્ટરને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરાઈ। સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસમાં ટિકિટ ચોરી અટકાવવા માટે દંડ વસૂલવા અને ડ્રાઈવર કંડક્ટરને સસ્પેન્ડ કે બ્લેકલિસ્ટ કરવા સુધીની આક્રમક કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે આ કાર્યવાહીની અસર ડ્રાઈવર કંડક્ટર પર થઈ હોય તેવું લાગતું નથી। ચેકિંગના બીજા દિવસે એક આખી બસમાં પૈસા લઈને પણ મુસાફરોને ટિકિટ આપવામાં ન આવી હોવાનું બહાર આવ્યું છે। આજે બીજા દિવસે ચેકિંગ દરમિયાન ટિકિટ વિનાના મુસાફરો મળતા પાલિકાના આશ્ચર્ય વચ્ચે 22,780 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। સાથે જ સંડોવાયેલા કંડક્ટરને સસ્પેન્ડ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરત પાલિકાની સિટી અને બીઆરટીએસ બસમાં ચાલી રહેલા ટિકિટ કૌભાંડને ડામવા માટે પાલિકા અને સિટી લિંક દ્વારા ગઈકાલે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં પહેલા દિવસે 15 મુસાફરો ટિકિટ વિનાના મળી આવતા તેમની પાસેથી 1,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો। તેમ છતાં બીજા દિવસે આટલી મોટી સંખ્યામાં ટિકિટ વિનાના મુસાફરો પકડાતા તંત્ર દ્વારા વધુ કડક પગલાં લેવાની ફરજ પડી છે।